છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24। પ્રયાગરાજમાં મહાકુંભમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે, જેમાં 2 ગાડીઓ બળી અને ખાખ થઈ ગઈ છે। શનિવારે સવારે અહીંના મુખ્ય માર્ગ ઉપર સેક્ટર 2 પાસે 2 વાહનોમાં અચાનક આગ લાગી હતી। મહાકુંભમાં 13 દિવસમાં 10.80 કરોડ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી છે। તો શનિવારે સવારે અહીંના મુખ્ય માર્ગ ઉપર સેક્ટર 2 પાસે 2 વાહનોમાં અચાનક આગ લાગી હતી। જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી। થોડી જ વારમાં આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। ફાયર ઓફિસર વિશાલ યાદવે જણાવ્યું હતું કે અમને ફોન આવ્યો હતો કે એક વાહનમાં આગ લાગી છે। આગ લાગેલા વાહન પાસે પાર્ક કરેલું એક અન્ય વાહન પણ આંશિક રીતે બળી ગયું છે। આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે। આજે પણ યોગી સવારે 11:30 વાગે પ્રયાગરાજ પહોંચ્યા હતા અને સીએમ અખિલ ભારતીય વર્ષાવધૂત વેશમાં 12 પંથ યોગી મહાસભામાં હાજરી આપી છે। તો આ પછી મુખ્યમંત્રી શ્રી કલ્યાણ સેવાશ્રમ ખાતે કલ્યાણદાસજી મહારાજને મળશે અને ત્યારબાદ સંતો વિશ્વ હિન્દુ પરિષદની શિબિરમાં સંમેલનમાં હાજરી આપશે। તો શુક્રવારે બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની હતી। 7 કલાકની તપસ્યા બાદ તેમણે સંગમમાં ડૂબકી લગાવી હતી। પોતાનું જ પિંડદાન કર્યું હતું અને શુક્રવારે રાત્રે 2,500 ડ્રોનનો મેગા શો યોજાયો હતો। ડ્રોન દ્વારા સમુદ્ર મંથન અને શિવના વિષપાનની ગાથા બતાવવામાં આવી હતી।